સુરત મનપાના વોર્ડ નંબર 4 માં બોગસ વોટિંગ થયું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં બોગસ વોટિંગ થયું હોવાનો આમ આદમી પાર્ટીના ઉમેદવારે આક્ષેપ કર્યો હતો। વોર્ડ નંબર 4 માં આવેલ આનંદનગરીની વાડી ખાતે મતદાન યોજાયું છે। ત્યાં નિકુંજભાઈ વાલજીભાઈ વઘાસિયા જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમના નામ પર બીજું કોઈ મતદાન કરી ગયું હોવાનું સામે આવ્યું હતું। તો અમીષાબેન નિકુંજભાઈ વઘાસિયા મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમના નામે પણ કોઈ મનીષાબેન નામના વ્યક્તિ મતદાન કરી ગયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ મતદારોએ કહ્યું હતું કે અમારા નામે બીજું કોણ વોટ નાખી ગયું તેની તપાસ થવી જોઈએ। આમ આદમી પાર્ટીના પંકજ આંબલિયાએ જણાવ્યું કે આખરે ભાજપના લોકો બૂથ કેપ્ચરિંગ કરવા, બોગસ વોટિંગ કરવા માટે અને એની સાથે ચૂંટણી પંચના ઈમાનદાર કહેવાતા અધિકારીઓ ભેગા મળીને કામ કરે છે। ભાજપના કાર્યકર્તાઓ અને ચૂંટણી પંચના પ્રિસાઇડિંગ ઓફિસર સાથે બધા જ ભેગા મળીને અત્યારે ભાજપને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે। મારું નામ અમીષાબેન નિકુંજભાઈ વઘાસિયા છે અને હું જ્યારે વોટ દેવા આવી ત્યારે મને એમ કીધું કે તમારો વોટ દેવાઈ ગયો છે અને મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયા અને સેમ એડ્રેસ પર એ બેને વોટ આપો। તમે જો એને ફોટો નહોતો જોયો તો કે એને ફોટો જોયો તો ફોટો સેમ નહોતો। તમે જો તમે ફોટો જોયો મારા ફેમિલી મેમ્બર છે તો પછી એને શું કામ વોટ દેવા દીધો એમ એક વાંધો નહીં તમે દઈ દો ને એમ કરીને મને વોટ દેવા દીધો ને પછી હું નીકળી ગઈ। અને મારા પતિને કીધું કે ભાઈ તમે છે ને એને કહો કે ભાઈ આવી રીતે વોટ ન દેવા દેવાય એમ। વઘાસિયા છે અને હું વોર્ડ નંબર 4 અને બૂથ નંબર 24 અને આનંદનગરનો રહેવાસી છું કાપોદ્રા અને હું અહીંયા વોટિંગ માટે આવ્યો તો મારા નામનું વોટ બીજા કોઈ વ્યક્તિએ ત્યાં આપી દીધેલું છે અને જ્યારે અધિકારી જોડે વાત કરી કે ભાઈ મારું વોટિંગ કેમ થઈ ગયું છે એ લોકોએ એમ કીધું કે ભાઈ તમારા નામથી કોઈ લઈને આવેલું છે અને એ લોકો પુરાવા લઈને આવ્યા હતા અને પછી એને વોટિંગ કર્યું છે। તો પુરાવા હતા તો બે પુરાવા કઈ રીતે આવ્યા અને એને ક્રોસ ઇન્ક્વાયરી નથી કરી। આ મારા વાઇફ છે, એમનું નામ અમીષાબેન નિકુંજભાઈ વઘાસિયા છે અને એમને મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયાના નામથી કોઈ વોટિંગ કરી ગયું છે। તો વોટર આઈડી જયારે બતાવ્યું મતલબ આધાર કાર્ડ તો એમાં ફોટો બીજો હતો। એ બેને એવી દલીલ કરી કે ફોટો મારો નથી પણ હું જ મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયા છું, તો એને વોટ નાખવા દીધો। તો આ રીતે ચૂંટણી જે મતદાન લેવા વાળું છે જે વ્યક્તિ એ લોકો વેરિફિકેશન કેમ નથી કરતા અને મારા નામનો વ્યક્તિ તો આખો અલગ જ આવીને વોટ દઈ ગયો છે, એને કઈ રીતે દીધો વોટ? અને પાછો અમે વોટિંગ અમને કીધું અમે કે ભાઈ અમારે વોટ આપવાનો છે તો અમને બંને વોટ પણ આપવા દીધો, અમે બંને અમારા નામથી વોટિંગ કરી દીધું છે। તો આ વોટ કઈ જગ્યાએ એડજસ્ટ કર્યો આ લોકોએ?